વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જીકેના મોટા આઈએમપી પ્રશ્નો છે જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, બિહુ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ છે અસમ. પ્રશ્ન નંબર 2 છે, વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે ઉજ્જૈનમાં. પ્રશ્ન નંબર 3, દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? તો દર્પણ એકેડેમીની સ્થાપના સારાભાઈએ કરી હતી. પ્રશ્ન નંબર 4, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો એનો જવાબ છે વોઠાનો મેળો. પ્રશ્ન નંબર 5, સહસ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે પાટણ. પ્રશ્ન નંબર 6, ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું? તો એનો જવાબ છે વિરાટ નગરી તરીકે. નંબર 7 છે, 7મો ગૌરીશંકર તળાવ ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ભાવનગર. એના પછી પ્રશ્ન નંબર 8, બૌદ્ધ સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? તો એનો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 9, ઈડન ગાર્ડન કયા શહેરમાં આવેલું છે? તો એનો જવાબ છે કોલકાતા. પ્રશ્ન નંબર 10 છે, બંગાળના ભાગલા કયા વર્ષે પાડવામાં આવ્યા? તો એનો જવાબ છે ઈસવીસન 1905માં. પ્રશ્ન નંબર 11, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? એનો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. એના પછીનો 12મો છે, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ પૂછાય તો ગોપાલ કૃષ્ણ ગોખલે, જો આધ્યાત્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્ર. નંબર 13, ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો એનો જવાબ છે પાલી ભાષામાં. પ્રશ્ન નંબર 14, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એનો જવાબ છે ઓરિસ્સા. પ્રશ્ન નંબર 15, બદ્રીનાથ કઈ નદીના કિનારે વસેલું ધાર્મિક સ્થળ છે? તો એનો જવાબ છે અલકનંદા. નંબર 16, ઉગતા સૂર્યની ભૂમિ તરીકે જાણીતો દેશ કયો છે? તો એનો જવાબ છે જાપાન. એના પછીનો 17મો પ્રશ્ન છે, સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? તો એનો જવાબ છે અમાસ. પ્રશ્ન નંબર 18, હવાનું ભેજ માપવાનું સાધન કયું છે? તો એનો જવાબ છે હાઇગ્રોમીટર. નંબર 19મો છે, વીજળીનું દબાણ માપવાનું સાધન કયું છે? તો એનો જવાબ છે વોલ્ટ મીટર. પ્રશ્ન નંબર 20, ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? તો એનો જવાબ છે પૂનમના દિવસે. સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે. પ્રશ્ન નંબર 21 છે, બેરોમીટર શું માપવામાં ઉપયોગી છે? તો એનો જવાબ છે હવાનું દબાણ માપવા માટે બેરોમીટર ઉપયોગી છે. નંબર 22, ગુજરાતી સાહિત્યમાં ગરબા લખનાર પ્રથમ કવિ કોણ હતા? તો એનો જવાબ છે વલ્લભ મેવાડો. પ્રશ્ન નંબર 23, ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? તો એનો જવાબ છે કારતક સુદ એકમથી. પ્રશ્ન નંબર 24, દ્વારકાધીશનું નિજ મંદિરમાં સૌ પ્રથમવાર કોણે બંધાવ્યું હતું? તો દ્વારકાધીશનું નિજ મંદિર છે બ્રજનાભે બંધાવ્યું હતું. નંબર 25, ધમાલ નૃત્ય કોની ખાસિયત છે? તો એનો જવાબ છે ધમાલ નૃત્ય સીડીની ખાસિયત છે. પ્રશ્ન નંબર 26, મહાગુજરાત આંદોલનના પ્રેરણા કોણ હતા? તો એનો જવાબ છે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 27, ગુગલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એનો જવાબ છે ક્રિકેટ સાથે ગુગલી શબ્દ સંકળાયેલો છે. નંબર 28, 25 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ એટલે? તો 25 વર્ષ પૂરા થઈ ઉજવાતા ઉત્સવને રજત મહોત્સવ કહેવાય છે. પ્રશ્ન નંબર 29, ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે? તો ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન નંબર 30, તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? તો એનો જવાબ છે ભાદરવા સુદ ચોથથી છઠ સુધી. પછીનો 31મો છે, જલારામ બાપાના ગુરુનું નામ જણાવો. તો જલારામ બાપાના ગુરુનું નામ ભોજા ભગત છે. પ્રશ્ન નંબર 32, જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? તો જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી કલેક્ટર હોય છે. પ્રશ્ન નંબર 33, ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે? તો એનો જવાબ છે તલાટી ક્રમ મંત્રી. પ્રશ્ન નંબર 34, સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? તો સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું.
અને લાસ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 35, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલે કરી હતી. અહીં વિદ્યાર્થી મિત્રો 35 પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી જે જીકે ના દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એ પ્રશ્નો આજે આપણે અહીંયા જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.